બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતે તિબેટના 30 સ્થળોને નવા નામ આપીને સ્પષ્ટ કરી દીધું છે કે આવતા 5 વર્ષમાં દેશની વિદેશ નીતિ કઈ દિશામાં જશે. ઇતિહાસ અને ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો તિબેટ વાસ્તવમાં ભારતનો જ ભાગ છે. આ જ ધરતી પર હિન્દુઓનું આસ્થા કેન્દ્ર કૈલાસ માનસરોવર છે. એટલું જ નહીં, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે પણ આ સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. પ્રાચીન ગ્રંથોમાં મેરુ, હેમકૂટ, હિરણ્યશૃંગ, શંકરગિરી અને કુબેર શૈલ જેવા નામો તરીકે કૈલાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૈલાસ શિખર શિવ પાર્વતીનું નિવાસસ્થાન હોવાની ધાર્મિક માન્યતા છે. એટલે જ સવાલ એ છે કે કેવી રીતે કૈલાસ સહિત તિબેટનો પ્રદેશ ચીનનો ભાગ હોઈ શકે. વળી તિબેટની સંસ્કૃતિ ઘણા ખરા અંશે ભારતની સંસ્કૃતિ જેવી છે. ચીનની મૂળ સંસ્કૃતિ સાથે એનો કોઈ જ નાતો નથી. એટલે જ અત્યારે ભારતે તિબેટના સ્થળોને નવા નામ આપીને એના પર પોતાનો દાવો કર્યો છે. અમેરિકા સહિત અનેક દેશો તિબેટના મામલે દલાઈ લામાને ઓથોરિટી માને છે. હવે જો દલાઈ લામા જ તિબેટમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપે તો સ્વાભાવિક રીતે સ્વીકૃત બની જાય. ભારતે જ દલાઈ લામાને શરણ આપ્યું છે, ત્યારે તેઓ સ્વાભાવિક રીતે મંજૂરી આપશે. આવી સ્થિતિમાં ચીન અકળાઈ જશે. ચીન અકળાશે તો સ્વાભાવિક રીતે એ કોઈ અટકચાળો પણ કરશે. ભૂતકાળમાં બોર્ડર પર ભારતને એનો અનુભવ થયો છે. જયશંકરે ચીન વિશે વાત કરતી વખતે સીમા વિવાદના ઉકેલ પર ભાર મૂક્યો હતો. આ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે, કેમ કે ભૂતકાળમાં ભારત અને ચીનની વચ્ચે બોર્ડર પર અનેક વખત ઘર્ષણ થયું છે. જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ભારે લડાઈ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના 43 સૈનિકો માર્યા ગયા હતા. ચીનના સૈનિકો ભારતની સીમામાં ઘૂસણખોરી કરતા રહે છે, જેનો ભારતીય સૈનિકો જવાબ આપતા રહે છે. ડિસેમ્બર 2022માં અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં સીમા પર બંને દેશના સૈનિકો વચ્ચે લડાઈ થઈ હતી. ચીનની સેનાએ ભારતની સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી, જેનો સ્વાભાવિક રીતે જ ભારતના જવાનોએ જોરદાર વળતો જવાબ આપ્યો હતો. જો કે આ લડાઈમાં ભારતના ઓછામાં ઓછા 6 જવાનને ઈજા થઈ હતી. જો કે આ રીતે ઘર્ષણ થયા કરે તો ભવિષ્યમાં એ યુદ્ધનું સ્વરૂપ પણ ધારણ કરી શકે, જેના વિશે અમેરિકા, ભારત અને ચીન બંનેને ચેતવણી આપતું રહે છે. બંને દેશોએ સીમાની બંને બાજુએ મોટી સંખ્યામાં જવાનોનો ખડોકલો કર્યો છે. એટલું જ નહીં, ટેન્કો સહિત સૈન્ય સામગ્રી પણ ખડકી દેવામાં આવી છે. ચીને તો બોર્ડરની પાસે મોટા પાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. અમેરિકાના અનેક અધિકારીઓ માની રહ્યા છે કે યુદ્ધનો ખતરો વધી રહ્યો છે. જો કે આ યુદ્ધ ભારત અને ચીનની વચ્ચે નહીં, પરંતુ ચીન અને તાઇવાન વચ્ચે થશે. હવે ચાઇનીઝ ડ્રેગન કયા દેશ પર યુદ્ધ કરશે એ મોટો સવાલ છે. આખરે અમેરિકા શા માટે માને છે કે ચીન કોઈ પણ સંજોગોમાં યુદ્ધ કરશે? એનો પાછળ એક સામાન્ય તર્ક છે. અમેરિકામાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનું એનાલિસિસ કરનારા એક્સપર્ટ્સ એના માટે ચીનમાં મંદીનું કારણ માની રહ્યા છે. તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે મંદી અને યુદ્ધનો શું સંબંધ છે? અત્યાર સુધી જોવા મળ્યું છે કે નેતાઓ પોતાના દેશની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે યુદ્ધનો સહારો લે છે, જેથી જનતાનું પૂરેપૂરું ફોકસ તેમની પોતાની સમસ્યાઓ પર ન રહે. તેઓ પણ દેશનો વિચાર કરવા લાગે. ભારત સરકાર ચીન તરફથી આવા પડકારથી સારી રીતે વાકેફ છે. એટલા માટે જ તો જયશંકર સીમા વિવાદ ઉકેલવા પર ભાર મૂકી રહ્યા છે. ભારત, ચીન અને પાકિસ્તાન બંને સાથે એકસાથે સામનો કરવા માટે તૈયાર છે. વળી હવે તો ક્વાડ ગ્રુપના દેશો એટલે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો ભારતને સાથ મળ્યો છે. જો કે ચીન જે રીતે પાકિસ્તાનને લશ્કરી સહાય કરી રહ્યું છે એ ચિંતાનો વિષય છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદીઓની પાસેથી ચાઇનીઝ હથિયારો પણ મળી આવ્યા છે. એટલે જ ચીનની સાથે તેના પાર્ટનર પાકિસ્તાનને પણ પાઠ ભણાવો રહ્યો. જયશંકરે વિદેશમંત્રી તરીકે ફરી ચાર્જ સંભાળતાની સાથે જ પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરી બંધ કરવા માટે કહ્યું. તમે તેમને સાંભળો. पाकिस्तान के साथ ये भी आप जानते हैं कि विषय जो है
सालों से वो जो आतंकवाद का विषय जो है, क्रॉस बॉर्डर टेररिज्म, हाउ डू वी फाइंड a solution to it so that that cannot be the policy of a good neighbor. જયશંકરે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે પીએમ મોદી અને તેમના મંત્રીઓએ લોકસભાની ચૂંટણી પહેલાં પીઓકેને પાછું મેળવી લેવાની વાત કહી હતી. ખુદ પાકિસ્તાનની સરકારે પીઓકેને થોડા સમય પહેલાં વિદેશી પ્રદેશ ગણાવી દીધો હતો. એટલે જ ભારત પાકિસ્તાનની આ કબૂલાતનો હથિયારની જેમ ઉપયોગ કરશે. ભારત આંતરરાષ્ટ્રીય અદાલત અને સંયુક્ત રાષ્ટ્ર બંનેમાં આ મુદ્દો ઉઠાવી શકે છે. ભારત પીઓકેમાં જનમતની માંગણી કરી શકે છે. અલબત્ત આપણે સ્વીકારવું રહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીન વીટો પાવર ધરાવતું હોવાના કારણે આવો કોઈ પ્રસ્તાવ પાસ નહીં થાય. રાજદ્વારી પ્રયાસો સિવાય લશ્કરી ઉપાય પણ છે. એટલે જ પીઓકેના ભૂતપૂર્વ પીએમ રાજા મોહમ્મદ ફારૂકને પણ ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો છે. નવાઝ શરીફની પાર્ટીના આ નેતા માને છે કે જમ્મુના રિયાસી જિલ્લામાં રવિવારે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત મિલિટરી એક્શન લઈ શકે છે. તેમણે પાકિસ્તાનની આર્મી અને શાહબાઝ શરીફની સરકારને એલર્ટ રહેવા કહ્યું છે. ભારતનો સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરવાનો ભૂતકાળ જોતાં પાકિસ્તાનનો ડર વ્યાજબી છે. ભારતે વધુ એક વખત સ્પષ્ટ મેસેજ આપ્યો છે. સૌપ્રથમ પાડોશીની નીતિના મહત્ત્વ પર ભાર મૂકીને ભારતે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં માલદીવ્સ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, સેશલ્સ અને મોરિશિયસના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. જોકે પાકિસ્તાનને બાકાત રખાયું હતું. ભારત તરફથી સ્પષ્ટ મેસેજ છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ન થઈ શકે. આમ છતાં નવાઝ શરીફે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. જો કે 2015માં શરીફના જન્મદિવસે ઓચિંતા પીએમ મોદી લાહોર પહોંચ્યા હતા, જેના થોડા દિવસ પછી જ પઠાણકોટમાં આતંકવાદી હુમલો થયો હતો. હવે શપથ ગ્રહણ સમારોહના સમયે રિયાસીમાં પાકિસ્તાની આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો. એટલે જ પીએમ મોદીએ નવાઝ શરીફની શુભેચ્છા મેસેજના જવાબમાં શિખામણ આપી હતી. તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે અમારા લોકોની સુરક્ષા અમારા માટે હંમેશાથી પ્રાથમિકતા રહેશે. ભારત સારી રીતે જાણે છે કે પાકિસ્તાનની સરકાર પાકિસ્તાનની સેનાની એક કઠપૂતળી છે. પાકિસ્તાનની સેના સિવાય આખું પાકિસ્તાન ચીનના ઇશારે જ ચાલે છે. પાકિસ્તાનની સેનાના ઇશારે જ રિયાસીમાં હુમલો થયો છે. એટલે જ શરીફની શુભેચ્છાનો કોઈ અર્થ સરતો નથી. હવે ચીનના સપોર્ટથી પાકિસ્તાનની સેના દ્વારા કરાતા હુમલાનો ભારત દ્વારા કેવો જવાબ આપવામાં આવશે એના પર આખી દુનિયાની નજર છે. પાકિસ્તાનની નીતિ અને નિયતમાં મોટો બદલાવ આવે એવી શક્યતા નથી, પરંતુ આપણા બીજા પાડોશી માલદીવ્સની માનસિકતામાં થોડોક બદલાવ આવ્યો હોવાનું જણાય છે. અમે તમને એના વિશે પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. પાકિસ્તાન અને ચીન બાદ હવે અમે માલદીવ્સની વાત કરીશું. પાકિસ્તાનની જેમ માલદીવ્સ પણ ચીન કહે એ જ ચાલ ચલે છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝનું નામ તમે અચૂક સાંભળ્યું હશે. આ વ્યક્તિએ માલદીવ્સમાં ઇન્ડિયા આઉટનું અભિયાન આપીને સત્તા મેળવી. હવે તેઓ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારતમાં દોડી આવ્યા હતા. આ જ વ્યક્તિ રાત્રિભોજ વખતે પીએમ મોદીની બિલકુલ બાજુમાં બેઠા હતા. મુઇઝુ ભારતમાં આવ્યા એટલે તમે એમ ન માનતા કે માલદીવ સુધરી ગયું છે. હવે શા માટે સુધરી ગયું એ શબ્દો કહ્યા એની પાછળ તાજેતરની ઘટનાઓ જવાબદાર છે. તમને ચોક્કસ જ ખ્યાલ હશે કે પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને ભારે વિવાદ થયો હતો. તેમણે એ રીતે માલદીવ્સનો પ્રવાસ કરનારા કે કરવાની ઈચ્છા ધરાવતા ભારતીયોને મેસેજ આપ્યો હતો કે તમે માલદીવ્સના બદલે લક્ષદ્વીપમાં જાઓ. તેમના માસ્ટર સ્ટ્રોકની અસર થઈ. ભારતમાંથી અનેક લોકોએ માલદીવ્સની
તેમની ટૂર કેન્સલ કરી દીધી અને લક્ષદ્વીપમાં ભારતીયો ઉમટી પડ્યા. તેમણે એ રીતે મુઇઝુના ઇન્ડિયા આઉટના નારાનો જવાબ આપ્યો હતો. મુઇઝુને આશા હતી કે ચીનના પ્રવાસીઓથી એ નુકસાનની ભરપાઈ થશે, જો કે એમ ન થઈ શકી. અલબત્ત ભારત અને માલદીવ્સના સંબંધોમાં ખૂબ જ તણાવની સ્થિતિ સર્જાઈ. એટલે જ મુઇઝુએ ભારતમાં પગ મૂકતા તમે એમ ન માનતા કે તેઓ સુધરી ગયા, બલકે તેઓ ઇન્ડિયામાં આવ્યા એ જ સમયે માલદીવ્સમાં એક સંસદીય કમિટી બની હતી. આ કમિટી માલદીવ્સની જૂની સરકારોએ ભારતની સાથે કરેલા કરારોની તપાસ કરશે. એટલે માલદીવ શું મેસેજ આપવા માગે છે એનાથી સ્વાભાવિક રીતે કન્ફ્યુઝ થઈ જવાય. એક તરફ મુઇઝુની ભારતમાં એન્ટ્રી અને એ જ વખતે ભારત વિરોધી કમિટીની રચના. હવે કયા મામલાની સંસદીય કમિટી સમીક્ષા કરવા ઈચ્છે એ સવાલ છે. શું માલદીવ્સ ખરેખર ભારતની સાથે સંબંધો સુધારવા ઈચ્છે છે? અમે તમને એની જાણકારી આપીશું. જો કે એના પહેલાં એક ટ્વીટની વાત. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે એ કન્ફર્મ થયું કે તરત જ મુઇઝુએ તેમને અભિનંદન આપતું એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને 31 લાખ વ્યૂઝ મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે માલદીવ્સની વસ્તી જ 5.5 લાખ છે. એટલે જ આપણે એમ માની શકીએ કે ભારતમાંથી પણ લાખો લોકોએ આ ટ્વીટ જોયું હશે. મુઇઝુના ટ્વીટ બાદ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું. તેઓ આવી પણ ગયા. શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના નેતાઓ આવ્યા હતા. જોકે સૌથી વધુ ચર્ચા તો મુઇઝુની જ થઈ, કેમ કે મુઇઝુની ભારતની આ પહેલી મુલાકાત હતી. જોકે અત્યાર સુધીમાં માલદીવ્સમાં એક પરંપરા રહી હતી. પરંપરા એ હતી કે અહીં રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા બાદ સૌથી પહેલાં ભારતની જ મુલાકાત લેતા હતા. જો કે મુઇઝુએ આ પરંપરા તોડીને તુર્કીની યાત્રા કરી હતી, જેના પછી તેઓ ચીન પણ ગયા હતા, જેના પછી તેઓ ભારત આવ્યા. એ રીતે મુઇઝુએ ભારત વિરોધી ચીન અને તુર્કીને પ્રાથમિકતા આપી હતી. આવા માહોલમાં એક સમાચાર આવ્યા કે માલદીવ્સમાં કમિટી મુઇઝુની પહેલાંના રાષ્ટ્રપતિઓ દ્વારા ભારતની સાથે કરવામાં આવેલા કરારોની તપાસ કરશે. આ ન્યૂઝની ચર્ચા માલદીવ્સમાં પણ ખૂબ થઈ, જેનું કારણ પણ છે. મુઇઝુએ ભારતની વિરુદ્ધ કેમ્પેઇન ચલાવીને રાષ્ટ્રપતિનું પદ મેળવ્યું. એટલે જ હવે તેઓ પીએમ મોદીની બાજુમાં બેસીને હસતા જોવા મળ્યા તો માલદીવ્સના લોકોને લાગ્યું કે તેમને મૂર્ખ બનવામાં આવ્યા છે. એટલે જ કદાચ મુઇઝુની સરકારે ભારતની સાથેના કરારોની તપાસની જાહેરાત કરીને માલદીવ્સના લોકોનો ગુસ્સો શાંત પાડવાની કોશિશ કરી હોઈ શકે છે. જો કે આ સંસદીય સમિતિના નિર્ણયથી ભારત પણ સતર્ક છે. માલદીવ્સમાં મુઇઝુ પહેલાં ઇબ્રાહિમ સોલેહ રાષ્ટ્રપતિ હતા. ઇબ્રાહિમ સોલેહના કાર્યકાળમાં ભારતે માલદીવ્સની સાથે અનેક કરારો કર્યા હતા, જેમાં ભારત તરફથી માલદીવ્સને રૂપિયા આપવાનો કરાર પણ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા માલદીવ્સને કોસ્ટલ રડાર સિસ્ટમ પણ આપવામાં આવી હતી. હવે માલદીવ્સની સંસદીય કમિટી જે 2 કરારોની તપાસ કરવાની વાત કરી રહી છે, એમાંથી એક કરાર માલદીવ્સમાં નેવલ બેઝ તૈયાર કરવાનો હતો, જ્યારે બીજો કરાર ભારત અને માલદીવ્સની વચ્ચે હાઇડ્રોગ્રાફિક સર્વે માટે હતો. આ સર્વે માટે 2019માં કરાર કરવામાં આવ્યો હતો. તમને કદાચ સવાલ થયો હશે કે હાઇડ્રોગ્રાફિક સર્વે શું હોય છે. તમને ખ્યાલ જ હશે કે હિન્દ મહાસાગરમાં માલદીવ્સ ટાપુઓનો બનેલો દેશ છે. આ મહાસાગરના પેટાળમાં મોટા પ્રમાણમાં ખનિજો છુપાયા છે, જેના માટે ભારત દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, જેને હાઇડ્રોગ્રાફિક સર્વે કહેવામાં આવે છે. હિન્દ મહાસાગરમાં 8 થી 10 ટ્રિલિયન ડોલરની કિંમતના ખનિજો છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સર્વે માટે ભારતના પડોશી દેશોની પણ સંમતિ લેવામાં આવી છે. હવે આ સર્વે માટે ભારત અને માલદીવ્સ વચ્ચેનો કરાર 7મી જૂને પૂરો થયો. માલદીવ્સે આ કરારને રિન્યૂ કર્યો નથી. માલદીવ્સની સંસદીય કમિટી આ જ કરારની સમીક્ષા કરી રહી છે. બીજી તરફ મુઇઝુ કહે છે કે ભારત સાથેના અમારા સંબંધો વધારે મજબૂત થશે. એટલે જ આગામી સમયમાં કેવી સ્થિતિ રહેશે એ જોવું રસપ્રદ રહેશે, કેમ કે માલદીવ્સ અત્યારે તો ચીનના સકંજામાં હોવાનું જણાય છે. હવે ભારતની વિદેશ નીતિમાં પશ્ચિમી દેશોની વાત. લોકસભાની ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલની ધરતી પરથી એક કેમ્પેઇન ચલાવવામાં આવ્યું. અમેરિકા અને કેનેડા તો ખાલિસ્તાનીઓને સાચવવા ભારતની સાથેના સંબંધ ખરાબ કરવા પણ તૈયાર થઈ ગયું છે. જોકે હવે જ્યારે પીએમ મોદીના હાથમાં
ત્રીજી વખત દેશનું સુકાન સોંપ્યું છે ત્યારે ભારતમાં રાજકીય સ્થિરતા હોવાનો મેસેજ પણ ગયો છે. ત્યારે કદાચ સ્થિતિ બદલાઈ શકે છે. જયશંકરે પણ સ્પષ્ટ મેસેજ આપ્યો કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ભૂમિકા ભજવશે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.